બનાવવામાં આવી છે। હજી એક જાણકારી એ પણ પ્રાપ્ત થઈ રહી છે કે લશ્કર અથવા તો જે આપ માનીને ચાલો કે 26/11ના હુમલાનો મુખ્ય માસ્ટર માઇન્ડ જે માનવામાં આવતો હતો હાફિઝ સઈદ, તેના જે મુખ્ય આતંકીઓ હતા કે તેના જે ઓપરેટર્સ હતા તેની જગ્યા ઉપર આ એક મિસાઇલ જે છે તે હુમલો થયો હતો। તેમાં પણ તેના પુત્રના મૃત્યુના સમાચાર પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે। એટલે કે ખૂબ જ મોટી સફળતા ઓપરેશન સિંદૂરની અંદર ભારતને પ્રાપ્ત થઈ છે। અને જે રીતે વાત કરવામાં આવી રહી હતી કે આ વખતે આતંકીઓના નેસ્તો નાબૂદ કરવાનો પ્રયાસ છે, તેના મૂળિયા ઉખાડી દેવામાં આવશે અને પ્રધાનમંત્રીના એ શબ્દો હતા કે મૂળિયા ઉખાડી દીધા બાદ તેમની આવનારી પેઢીઓ યાદ રાખશે કે કઈ રીતે ભારતે બદલો લીધો છે। તો આ એ પ્રમાણેનું પ્લાનિંગ, આ એ પ્રમાણેની એક્શન જે છે તે લેવામાં આવી હોવાના જાણકારી મળી રહી છે। દ્રશ્યો જે છે તે પણ આપને જણાવી રહ્યા છે કે કેવી રીતની પરિસ્થિતિ છે। યુદ્ધ બ્રેકિંગમાં અમે આપને એ પણ જણાવી દઈએ કે બાદમાં એનએસએને આગળ વધવાની મંજૂરી અપાઈ હતી। એનએસએ તેમની ટીમે નિયંત્રણ રૂપનું સંચાલન કર્યું છે। સૌથી વધારે મહત્વની વાત જે છે જે હાલમાં મળી રહી છે, એનએસએને આગળ વધવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ નિયંત્રણ રૂપે જે કાર્યવાહી હતી તે ચાલુ રાખવામાં આવી છે। આપણે એ પણ જણાવી દઈએ કે ભારત તરફથી એર ટુ સરફેસ, સરફેસ ટુ એર આ તમામ જે મિસાઇલ રડાર હતા તે મિસાઇલ રડારને પણ તુરંત જ એક્ટિવેટ કરી દેવામાં આવ્યા હતા, જેથી પાકિસ્તાન તરફથી કોઈ અવળચંડાઈ કરવામાં આવે છે। કારણ કે ભારતે ના પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે ના પાકિસ્તાની સેના ઉપર હુમલો કર્યો છે। ભારતે હુમલો કર્યો છે આતંકીઓ ઉપર, આતંકીઓના સ્થાન ઉપર કર્યો છે। જો પાકિસ્તાનને તેમના માટે હમદર્દી હોય અને પાકિસ્તાન તરફથી ફરી એક વખત પાછળથી ભારત પર હુમલો કરવામાં આવે, જે તેના તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યો છે, મોર્ટાર અને શેલ છોડવામાં આવી રહ્યા છે, સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું, એક પાકિસ્તાની જેટ પણ ઘૂસવાનો પ્રયાસમાં હતું જેને પણ તોડી પડાયું છે, તે પણ જાણકારી છે। પરંતુ રાતના 2 વાગે પાકિસ્તાનમાં ભારતીય સેનાએ જે સૂરજ ઉગાડી દીધો છે તેના દ્રશ્યો પણ આપ એક તરફ જોઈ રહ્યા છો કે રાત્રિ દરમિયાન એટલી હલચલ વધી ગઈ હતી પોતાના આતંકીઓને બચાવવા માટે, પોતાના જે આતંકીઓ મરી ગયા છે તેઓને ત્યાંથી હટાવવા માટે, જેથી કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ ઇન્ટરનેશનલ એજન્સીની તેના પર ધ્યાન ના રહે। Debates